નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં કોમ્પ્યુટર ઓપરેટર છે, પટાવાળા છે, સ્ટેનોગ્રાફર છે, ડ્રાઈવર છે, આવી અલગ અલગ પોસ્ટ ઉપર કુલ 1318 જગ્યા ઉપર ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે માહિતી મેળવે તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત છે, જિલ્લા અદાલતો છે, ઔદ્યોગિક અદાલતો છે, મજૂર અદાલતોમાં ખાલી રહેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણી લઈએ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાતની વાત કરવામાં આવે તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 54 જગ્યાઓ છે। આ ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 122 જગ્યાઓ છે। આ ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટર હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 148 જગ્યાઓ છે। આ ઉપરાંત ડ્રાઈવરની પોસ્ટ ઉપર હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 34 જગ્યાઓ છે। આ ઉપરાંત પટાવાળાની વાત કરવામાં આવે તો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 208 જગ્યાઓ છે। આ ઉપરાંત કોર્ટ મેનેજરની વાત કરવામાં આવે તો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુલ 21 જગ્યાઓ છે। આ ઉપરાંત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો છે, મજૂર અદાલતોમાં કુલ જગ્યાની વાત કરવામાં આવે તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની કુલ 214 જગ્યાઓ છે। આ ઉપરાંત ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની કુલ 307 જગ્યાઓ છે। આ ઉપરાંત પ્રોસેસ સર્વરની કુલ 210 જગ્યાઓ છે। તો મિત્રો, આવી રીતે અલગ અલગ પોસ્ટ ઉપર કુલ 1318 જગ્યાઓ ઉપર ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આ ભરતી અંગેની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી અથવા તો ગુજરાત હાઈકોર્ટ .nic.in વેબસાઇટ ઉપર અથવા તો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને જ્યારે પણ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।